હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. આપણે એમપીસીએમાં 4 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે 5th ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. પ્રોગ્રામેબલ લોજિક, કંટ્રોલ અને સ્કાડા. હવે આધુનિક પરિસ્થિતિને ધ્યાને લઈએ તો અત્યારે કંટ્રોલરનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે, જેમ કે માઇક્રો કંટ્રોલર, માઇક્રો પ્રોસેસર વગેરેની ખૂબ જ જરૂરિયાત હોય છે. તો એમાં પ્રોગ્રામેબલ લોજિક, કંટ્રોલ અને સ્કાડા શું છે એના વિશે આપણે 5th ચેપ્ટરમાં ચર્ચા કરીશું. ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્શન, સેકન્ડ ટોપિક છે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ કેવો હોય છે એના વિશે ચર્ચા કરીશું. પીએલસી અને ડિજિટલ કમ્પ્યુટર વચ્ચેનો તફાવત શું છે એના વિશે ચર્ચા કરીશું. પીએલસીનો ઇતિહાસ અને વિકાસ, એટલે પીએલસીનો ઇતિહાસમાં શું ઉપયોગ હતો અને એનો કેવી રીતે વિકાસ થયો એના વિશે ચર્ચા કરીશું. રિલે પેનલ અને પીએલસી વચ્ચેનો તફાવત જોઈશું. પીએલસીની સરળ બ્લોક આકૃતિ, એટલે કે પીએલસીનું ફૂલ ફોર્મ છે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ. પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ વિશે ચર્ચા કરીશું. તેનો બેઝિક ડાયાગ્રામ વિશે વાત કરીશું. તેના આર્કિટેક્ચર જોઈશું. ઇનપુટ આઉટપુટમાં શું જોઈએ છે એના વિશે ચર્ચા કરીશું. પીએલસીને લગતા અમુક પદો વિશે ચર્ચા કરીશું. સોર્સિંગ, સિંકિંગ, સેટ, રીસેટ, લેચ, અનલેચ વગેરે વિશે આપણે અભ્યાસ કરીશું. અને પીએલસીનું પ્રોગ્રામિંગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ એના વિશે ચર્ચા કરીશું. કેવી રીતે આપણે પીએલસીમાં પ્રોગ્રામ એન્ટર કરવો એ શીખીશું. પીએલસીના ફાયદા ગેરફાયદા શું છે એના વિશે ચર્ચા કરીશું. પીએલસીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ અને કેવી રીતે થાય છે એના વિશે ચર્ચા કરીશું. પીએલસીના પ્રકાર વિશે જોઈશું. ધેન પીએલસી સિલેક્ટિંગ અ પીએલસી, આપણે પીએલસીને કેવી રીતે સિલેક્ટ કરવું, કયું કાર્ય કરવાનું હોય ત્યારે આપણે પીએલસીનું સિલેક્શન કરતા હોય છે એના વિશે ચર્ચા કરીશું. નેક્સ્ટ છે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝન, એટલે કે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝન તે સ્કાડાનું ફૂલ ફોર્મ છે. તો સ્કાડા વિશે આપણે ચર્ચા કરીશું. સ્કાડાના ફંક્શન, એટલે કે સ્કાડાના કાર્યો શું છે એના વિશે ચર્ચા કરીશું. તેના કમ્પોનન્ટ વિશે, તેનો બેઝિક ડાયાગ્રામ વિશે ખ્યાલ મેળવીશું. સ્કાડાના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, ઉપયોગો વિશે ચર્ચા કરીશું. ધેન કોમ્યુનિકેશન સિસ્ટમ અને કન્ફિગ્યુરેશન, એટલે કે કોમ્યુનિકેશન સિસ્ટમ સ્કાડા અને પીએલસી શું હોય છે એના વિશે ચર્ચા કરીશું થોડી, અને શોર્ટ ક્વેશ્ચન આપણે જોઈશું. તો 5th ચેપ્ટરમાં આપણે આટલા ટોપિક કવર કરીશું. હવે ફર્સ્ટ છે, સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન. હવે ઇન્ટ્રોડક્શનમાં શું કહે છે કે ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટરોનો વિકાસ થયો તે પહેલાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કંટ્રોલમાં રિલેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે કે અત્યારના આધુનિક જમાનામાં ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટરનો વિકાસ થઈ રહ્યો છે. હવે એ જ્યારે નહોતું ત્યારે ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસ કંટ્રોલરમાં, એટલે કે જે પણ પ્રોસેસ કરવાની હોય એ કંટ્રોલરમાં શાનો ઉપયોગ થતો હતો? રિલેનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો હતો. અને એક પ્રોસેસમાં કંટ્રોલ માટે ઘણા રિલેની જરૂરિયાત પડતી હતી. એટલે કે એક નાનું એવું પ્રોસેસ કરવાનું હોય એમાં પણ આપણે ઘણા બધા રિલેની જરૂરિયાત પડતી હતી. હવે આ બધા રિલેને પેનલ પર રાખવામાં આવતા, એટલે કે આ જે રિલે હોય એ એક પેનલ પર ગોઠવવામાં આવતા હતા. અને તે પીએલસી અસ્તિત્વમાં આવ્યું. એટલે એ બધાને
પોઈન્ટ ટુ પોઈન્ટ વાયરિંગ કરવામાં આવતું, એટલે કે બધા જે રિલે હોય એનું પોઈન્ટ ટુ પોઈન્ટ વાયરિંગ કરી અને તેને ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટરનો વિકાસ થયો. એટલે ત્યાર પછી કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સનો વિકાસ થયો. પછી પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર એટલે કે પીએલસી અસ્તિત્વમાં આવ્યું. એટલે કે ત્યાર પછી પીએલસી અસ્તિત્વમાં આવ્યું. હવે આજે પણ ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં કંટ્રોલ માટે વ્યાપક પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો તે વપરાય છે. હવે આપણે આ ચેપ્ટરમાં પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ તથા સ્કાડા વિશે ડિસ્ક્રિપ્ટમાં ચર્ચા કરીશું. હવે ફર્સ્ટ છે જે ઘણીવાર જીટીયુમાં પૂછાય છે, પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ એટલે શું? પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ એટલે કે પીએલસીનું શોર્ટ ફોર્મ છે, પીએલસીનું ફૂલ ફોર્મ છે. હવે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ એ ડિજિટલ કમ્પ્યુટર છે. પ્રોગ્રામેબલ લોજિકલ કંટ્રોલ એ શું છે? ડિજિટલ કમ્પ્યુટર છે, જે ઇલેક્ટ્રોમિકેનિકલ પ્રોસેસ જેમ કે ફેક્ટરીની એસેમ્બલી લાઇનમાં મશીનના કંટ્રોલના ઓટોમેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે પીએલસીનો ઉપયોગ શા માટે લેવામાં આવે છે? તો કે ફેક્ટરીની એસેમ્બલી એટલે કે કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય તેને એસેમ્બલ કરવાના હોય તેના માટે તથા મશીનના કંટ્રોલના ઓટોમેશન માટે પીએલસીનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્પ્યુટરના ઇનપુટ અને આઉટપુટની સંખ્યા જે હોય છે તેની સરખામણીમાં પીએલસી મલ્ટિપલ ઇનપુટ આઉટપુટ માટે ડિઝાઇન કરવામાં આવેલા છે. એટલે કે કોમ્પ્યુટરના જેટલા પણ ઇનપુટ અને આઉટપુટની જે સંખ્યા હોય છે તેની કમ્પેરિઝનમાં પીએલસીમાં વધારે મલ્ટિપલ ઇનપુટ આઉટપુટ ડિઝાઇન કરવામાં આવ્યા છે. હવે ઇન્ડસ્ટ્રીના વાતાવરણ જેમ કે અતિશય ટેમ્પરેચર, ભેજ, ઇલેક્ટ્રિક નોઇઝ, ફ્યુમસ, વાઇબ્રેશન, ઇમ્પેક્ટ વગેરે સામે મુશ્કેલી આપ્યા વગર કામ આવી શકે તે રીતે તેને ડિઝાઇન કરવામાં આવે છે. પીએલસીને કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે? પીએલસીને જેમ કે અતિશય ટેમ્પરેચર, કંપનીઝમાં ઇન્ડસ્ટ્રીમાં વધારે પડતું ટેમ્પરેચર હોય, ભેજ હોય, ઇલેક્ટ્રિક નોઇઝ હોય, ફ્યુમસ હોય, વાઇબ્રેશન થતું હોય, ઇમ્પેક્ટ થતું હોય, આ બધાની સામે કોઈ પણ મુશ્કેલી વગર તે કાર્ય કરી શકે તેવી રીતે પીએલસીને ડિઝાઇન કરવામાં આવે છે. હવે મશીનના ઓપરેશનો કંટ્રોલ કરવા માટેનો પ્રોગ્રામ બેટરી બેકઅપવાળી અથવા તો નોન વોલેટાઇલ પ્રકારની મેમરી સ્ટોર કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ મશીન હોય એનું ઓપરેશનલ જે કંટ્રોલ કરવામાં આવે છે તે પ્રોગ્રામ આપણે કરતા હોય છે તે બેટરી બેકઅપવાળી હોવી જોઈએ અથવા તો નોન વોલેટાઇલ પ્રકારની મેમરીમાં એ પ્રોગ્રામ સ્ટોર કરવામાં આવે છે. પીએલસીના લોજિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પ્રોગ્રામમાં લોજિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે પ્રોગ્રામ એ અદ્ભુત રીતે લોજિક અને સ્વિચિંગ ઓપરેશનના અમલ માટે છે. એટલે કે પ્રોગ્રામ શું હોય છે? મૂળભૂત લોજિક અને સ્વિચિંગ ઓપરેશનનો અમલ, એટલે કે તેનો અમલ કરવા માટે, એટલે કે એનો જે પણ ક્વેશ્ચન હોય એને સોલ્વ કરવા માટેનો હોય છે તેનું કાર્ય. હવે સ્વિચ, સેન્સર વગેરે જેવા ઇનપુટ ડિવાઇસ અને મોટર, કોઈ પણ સ્વિચ હોય, સેન્સર હોય વગેરે જેવા ડિવાઇસ હોય તેને મોટર, રિલે, સોલેનોઇડ જેવા આઉટપુટ ડિવાઇસ જે હોય છે તેને પીએલસી સાથે જોડવામાં આવે છે. એટલે કે
કોઈ પણ સ્વિચ હોય, સેન્સર અને કોઈ ઇનપુટ ડિવાઇસ હોય, મોટર, રિલે વગેરેને શાની સાથે જોડવામાં આવે છે? પીએલસી સાથે જોડવામાં આવે છે. કંટ્રોલર પીએલસીમાં સ્ટોર થયેલ પ્રોગ્રામ મુજબ ઇનપુટ અને આઉટપુટ કન્ડિશનને મોનિટર કરે છે. હવે કંટ્રોલર જે હોય છે તે પીએલસીમાં સ્ટોર થયેલો જે પણ પ્રોગ્રામ હશે તે મુજબ ઇનપુટ અને આઉટપુટ કન્ડિશનનો મોનિટર કરશે અને પ્રોસેસ અથવા તો મશીનનો કંટ્રોલ કરવામાં આવે છે. તો એના લીધે એ પ્રોસેસ અથવા તો તેનો કંટ્રોલ કરે છે. પીએલસી અને ડિજિટલ કોમ્પ્યુટર વચ્ચેનો મૂળભૂત તફાવત. નેક્સ્ટ ટોપિક છે જે એકવાર પૂછાઈ ગયો છે જીટીયુમાં. પીએલસી અને ડિજિટલ કોમ્પ્યુટરનો વચ્ચેનો તફાવત. એટલે પીએલસી અને ડિજિટલ કોમ્પ્યુટર વચ્ચે શું તફાવત છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. પીએલસી એ ડિજિટલ કોમ્પ્યુટરના જેવું જ છે, પરંતુ બંને વચ્ચે થોડો તફાવત છે. એટલે કે પીએલસી એ પણ એક ડિજિટલ કોમ્પ્યુટર જેવું જ છે, પણ એમાં થોડો તફાવત હોય છે. હવે નેક્સ્ટ છે ઇનપુટ અને આઉટપુટ માટેનું ઇન્ટરફેસિંગ કંટ્રોલરમાં જ હોય છે. ઇનપુટ અને આઉટપુટ બંને વચ્ચે ઇન્ટરફેસ કરવું હોય તો એ શેમાં હોય છે? કંટ્રોલરમાં જ હોય છે. તેનું પ્રોગ્રામિંગ સરળતાથી થઈ શકે છે. એટલે કે આપણે પીએલસીનું પ્રોગ્રામિંગ સરળતાથી કરી શકીએ છીએ. પીએલસીની રચના બથ્થડ એટલે કે રગ્ડ છે, એકદમ મજબૂત છે અને ઇન્ડસ્ટ્રીયલ વાતાવરણ, ઇન્ડસ્ટ્રીનું જેવું વાતાવરણ છે જેમ કે ટેમ્પરેચર, ભેજ, ફ્યુમસ, ઇલેક્ટ્રિક નોઇઝ, વાઇબ્રેશન, ઇમ્પેક્ટ વગેરે સામે કામ કરી શકે છે. તે માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એટલે કે એને એવી જ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી શકે એ માટે એને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તો આ થઈ ગયું આપણું ફર્સ્ટ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન જોયું. હવે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ એટલે શું તેના વિશે ચર્ચા કરી અને નેક્સ્ટ આપણે જોયું પીએલસી અને ડિજિટલ કમ્પ્યુટર વચ્ચેનો તફાવત શું છે તેના વિશે આજે આપણે ચર્ચા કરી. થેન્ક યુ.